મિત્રો, આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ખાખરા ચાટ બનાવીશું. એના માટે ખાખરો લઈ લઈશું અને આ રીતના જો અમે હમણાં જ ખાખરાની રેસીપી મૂકી હતી, તમે એમાંથી બનાવી શકો છો. એના પર 1 ચમચી આપણે ગ્રીન ચટણી એટલે કે તીખી ચટણી લગાવીશું અને 1 મોટી ચમચી આપણે મીઠી ચટણી નાખીશું. ચટણી તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો. બંને ચટણીને સરસ સ્પ્રેડ કરી લઈશું. હવે એની ઉપર આપણે સમારેલા ઝીણા ડુંગળી નાખીશું અને સાથે ટામેટા પણ નાખીશું. તમે સમારેલું ગાજર અને સમારેલી કાકડી પણ લઈ શકો છો. હવે એના પર બીજું આપણે તીખાસ માટે 1 નાનું મરચું ઝીણું સમારેલું નાખીશું. ત્યારબાદ ચાટને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં 2 મોટી ચમચી મસાલા સિંગ લીધી છે, એ નાખીશું. સાથે હવે આપણે 2 ફુદીનાના પાન મેં ઝીણા ઝીણા સમારીને લીધા છે, એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. અને હવે આપણે મસાલા નાખીશું. કાળું મીઠું, સાદું મીઠું, લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો નાખીશું. મસાલા નાખી દીધા બાદ હવે એના પર આપણે થોડો ખાખરાનો ભૂક્કો નાખીશું. એનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. હવે છેલ્લે એના પર આપણે ચાટ હોય ને સેવ ના હોય એવું તો બને જ નહીં, તો ઝીણી સેવ નાખીશું. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. તમારી પાસે આ સ્ટેજ પર દાડમના દાણા હોય તો તમે નાખી શકો છો. એકદમ ચટપટી અને ક્રિસ્પી એવી આપણી ખાખરાની ચાટ બનીને રેડી થઈ ગઈ છે. જે લોકો ડાયટ કરતા હોય અને નાની નાની ભૂખ માટે, પાર્ટી માટે એકદમ બેસ્ટ રેસીપી છે. બનાવીને તમારે તરત જ ખાઈ લેવાની. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.